મને લાગે. ચલો ઓલા ભાઈને થોડો કોલ કરીએ. આપણું આજ છે તો. હલો હલો, આપણે કોઈ પેલા તળા ખોળમાં ખોદવાનું છે કે એટલે કોઈ મજૂર મળી જાય? એમ ક્યાં છો તમે? ફળવું પડશે. આપણે હવેલી ઉપર આવી જાવ. હા મળી જશે. હા હા તો મળી જશે. બરાબર, તમને મળે મને મળે ને આપણે એનું આ મજૂરી કરવાની છે. હા બરોબર. અરે સારું કેટલે કરશે પેલા ભાઈનો કેટલા આવી ગયો. હું તો ખાસું છેટો છે. હું તો હેડી હેડીને થાક્યો. ખરું કોઈ સાધન ના મળ્યું મને તો. કેટલો છેટો છે. અરે આ બેઠા ભાઈ તો. એટલે યાર તમે કેટલો બધો ગોતી કેટલો લોબો હેડી હેડી માથા પગે ઘા. હા રામ રામ શાંતિ ને. હા અરે હું તો હેડી હેડી થાકી ગયો. હવે આપણે શું કરવું? મજૂરોનું કોક કરીએ ને પેલું તળા ખુદાઈએ. હા મજૂર મળી જાય તો બોલો તો શું મજૂરી કેટલી મજૂરી લે છે? એ તો મને આપી દો. કરાવજો એટલે તમારે ને મારે આપણે બેને શું છે 25 રૂપિયા સરકાર ઘણા હાલે છે. બરાબર, આપણે બેને ખાલી કોક મળવા જોઈએ. હા એ તો મને તમે કોન્ટ્રાક્ટ આપી દો. 10 લાખ રૂપિયા પાસ થાય છે એક તળાવ ઉપર. કદી લાખ રૂપિયા મજૂરી થાય અને લાખ રૂપિયા જેવો તમને વાપરવા મળે છે. રેડે તો કરાઈ નાખું. હા તો કરાઈ નાખો. હડો તો મજૂર નું તમે કોક ગોત કરો. હડો ચાલુ કરો. હડો મજૂર ને ચાલો આપણે તળાવ પેલા જગ્યા ગોતી લઈએ. હા તમે કેટલા ફૂટ કાઢવું કેટલા ફૂટ હું તમને સરનું બધું કમ્પ્લીટ નકશો આપી દઉં. હા આપી. તમે આટલો હું આ 5 દિવસ માટે ગાંધીનગર જઉં છું. બરાબર, મારે થોડું કામ છે. બરાબર, બધા ભેગું થવું પડશે. આગળ સાહેબ અને ભાઈ બને બીજા 2-4 તળાવનું છે ને થોડું બીજું આપણે પરમિટ કરીએ. અને તમે આટલું કોમ પટાઈ નાખો. અને જે થતું હોય તમે તારે મને કહી દીધું. હું આવું છું તપાસ કરવા 2-4-5 દાડામાં આવું છું. બરાબર ને? તો પછી હા તમે પટાઈ નાખો. મજૂર કરીને તમે ચાલુ કરાવો કામ ફટફટ. હા ને? બરાબર, ચલો બરાબર હું જાઉં છું. અને ફટફટ કરાવો. આપણે 2-3 તળાવ ખાણે તો આપણે થોડું તમારું છે મારું છે. હા ઠીક છે ને? ચલો હું જાઉં છું. બાય. મારું બધું મજૂર મળી ગયું તો સારું હતો. અલ્યા આવો ભાઈ. આપણે તળાવ ખણવું હતું આ બાજુ છે ને. આપણે વાત તો ચાલુ છે. હા એ રીતર મજૂરી શું હાલ છો? મજૂરી જે અડાઈ મમ્મી ઘરે ખાવાના આપણે ફોફા શું કરો છો? બેઠા બેઠા ત્રણે કાબો ને થમનું ત્રણે આપણે પોકબરા જે આલી સાહેબ બધી 300 રૂપિયા આલે તો આપણે કોમ થઈ જાય. 200 રૂપિયા આલ્યું બહુ. 200 તો એમ તો ના ગોમ 200 તો ના આવે. 300 તો મજૂરી હેડે છે. અલા ઘણા આવે 150 રૂપિયા તૈયાર થતા પણ નથી હું લાવતો. 150 રૂપિયા? હા એટલે પણ દાડ 500 ની અમાર મજૂરી આવે અમે તુંય નથી જાતા. તમે તો હાવ 200 કો. તમે કેમ નવરા બેઠા ધૂપ જેવા? 150 છે થી આપણે દબરા હમણાં તીયો બીજ લાગશે તો આપણે બેઠા છે મશરૂ મારશે ના કે 150 ને દબરા. ઓય ગાબા ઈ વાત સાચી મારી બેટીઓ. તો સાહેબ આવારા અમે તો સાહેબ અમને એક ઉધારા લઈ આવજો. હા બધું પડ્યું તો બધું મળી જાય. ચા પાણી હા તો અમારા ઉધારા હા એ બધું તમારે. મને મમરા જોઈ છે એ અમારે. મમરાય લઈ આવજો. તો હડો તો વતાડો તમાર તળાવ. હડો તો તગારા પાવડા બધું છે આપણું ને. હા એ બધું છે. ચડો હડો તો પટાવજો. અલે આ તો હમણાં 1 કલાકનું કામ છે. ફટાફટ પડી જાય. તમે ટેન્શન મત લ્યો. કેટલા છે? બે દાડા પટાવવાનો છે. એટલે જીવા તો કેટલા છે તમારા તળાવ? હવે ખૂબ આખું જ હોય ને. કેટલા છે તળાવ? ના એ બધું આપણે તૈયાર પડ્યું છે માલ. એવું એમ? હા લા હડો તો પાવડા કોદાળી ખોદોડી અને પોડી લા હડો. આ પડ્યું બધું જોડિયા ઓહો પાવડા. હમણાં કાપા ઉપાડી જોડો તગારા પાવડા. હડો પાવડા તો પકડ. હવે તો કાપા હે જોડો. કઈ ચાલુ કરવાનું છે? આખો તળાવ હમણાં ફ્રીકમાં ચાલુ કરવાનું છે. તોરસ ખણવાનું છે. તોરસ ઉઠાઈને 50 ફૂટ એવું એમ. હા પર 3-4 તળાવ છે વોટર મારા પાસે. એવું એમ? હોય આવશે ને કોમ? આવશે ને અમે હેડા આવતું તો સારું કામ લાગશે એટલે લઈ જાવ તમે. સારું તો કામ કેવું આવશે ફિનિશિંગ? સારું પેલા તો અમે લેતા હોય ખરી ચંગુ મંગુ ગાધા વગર તો કોમ થાય. કામ તો ચાલુ કરો. પણ એક જરા લેતા હોય કોમ ચાલુ કરે ચંગુ તમે ચાલુ કરો. દેશીઓ મમરા એક બુધાલાલ
અને ઓને કોક બિસ્કિટ લઈ જઈએ તું. હા બધું આવી જાય. અરે હું સાહેબ આવે જ ને હા તો તમારે હાજરી 200 150 ના કહેવાની. તો કેટલી કહેવાની? તમારે એમ કહેવાનું 500 રૂપિયા મજૂરી હેડે. 150 તો તમે એમ કીધું, અમે કેમ જૂઠું બોલે સાહેબ આગળ? પણ સાહેબ આ મેં કીધેલું છે 500 રૂપિયા હાજરી થાય. તો અમે તો 250 રૂપિયા લઈશું. 250 લેશે તો તો પાછી. 200 આવ્યું રેડી. ના હવે તો ડબલ ભાવ થઈ ગયા ભાઈ, 300 લેશે અમે તો. પૂરા પૈસા લે અમે હા, હવે. હવે તો 300 લેશે અમે તો. હા તો 300 લેતું ભાઈ. હા, પણ પડ્યું બીજી નહીં મળે આમાં. ના પાડ્યું તો આલી પડે, ભૂસા પેટી કોમ થાતું નહીં. અમે અમાર પાસે કોઈ છે નહીં હમણાં તો. હા તો રેડી હેડો ખોદવાનું ચાલુ 300. હાર હોડો તો તમે લેતા હોડો. હા રેડી. તમને કાવા આપણે હું ચાલુ કરો ખોદવાનું. પેલા ઓછી ચાલુ કરો. ખુદ કાપા હોય. ના હા હારો આ બરાબર છે લ્યા, હોય તો કોણી ના નેકળે એટલી ગડા ખાન તું તાર. આ સાહેબ પાવડો જો આગળ તો મુખાણું તું. કાપો જબર કણાય લ્યા. અલ્યા હું તો પાયલોટ છો. એક્સપોર્ટ લાગે ખણવામ ખાડે. અલ્યા આ તો આખું પથ્થર દઈ લ્યા, ચપ ખણું મજા દુખો આયા લે હવે. અગર બે પાવડા હું મારું તો. હા તો લે હું તો કંટાળ લેલા થાજો મને. અરે બાપ મને લાગ બાબા. ખણો તમે તો ફટાફટ હું બેઠો છું ભાઈ. અલા હમના તું છે પાવડો આ તગર કોણ મોક્ષી મારા બાપ. અલ્યા હવે ની મુચમ પાવડો ને તું તગર ખાલી કર. અલ્યા ઉપડાય તો ખરું. એ આ શું ખાડો તૈયાર પડ્યો છે એટલે આમાં તમને ખાડો તો પ્યારથી તૈયાર પડ્યો. તો આપણે તગર ને પાવડો લઈ જા ફટાફટ. મજા આવી ગઈ ને. હા ખાડો તૈયાર પડ્યો છે લે. તૈયાર પડ્યો છે. તો આ થોડીક ટેબલ બે ઉપર ખાડો એટલે ખાડો દેખાય. ઘડીક બેહી તો છો ચૂપચાપ. આપણે મસ્ત બેસે હવે. સાહેબ આવો ને સાહેબ. સાહેબ આવે એટલે આપણું કામ કરવા મળવાનું. એમ જ કહેવાનું. સાહેબ અમે તો આટલું બધું ખાડ્યું છે. સાહેબ ને વાત આવે ને કેટલો મોટો ખાડો છે શું પણ આપણું તો કામ થઈ ગયું છે ને. કિસ્મત ખુલી ગઈ છે. અલ્યા ઓલો ભાઈ પડીકા લઈને આવ્યો કે નહીં આવ્યો હજી? સાહેબ આખી પડી કે લઈને આવે છે. ખણતા ખણતા કાબા સમજા સાહેબ આવ્યો ખોદો ખોદો ચાલુ કરો બરાબર રોકવા પડશે બરાબર આ તો ખાઈ કોની રહ્યા છે અલ્લા શું આ સાહેબ તમે પડી લાયા કે નહીં મારા ગલ્લો બન શું ગલ્લો બન તો ખણી કેટલું ખણી નો છું તું 3 કલાક થવાય ખોદતો ખાડો ખણી નાખ્યો તમે સાહેબ ની તો સાહેબ આ તો ગઈ તો આંકડાના પૈસા હતા ને પણ તમારે પાસ કરવું છે કે આ ખાડો જ વાવરો છે કે તો પછી આ ઢોકળી મસ્ત બનાવી છે કાટખૂણામાં બનાવી છે કાટખૂણો આ તો લોબર ચિત્રો કર્યું અને આ જો મસ્ત ગોળાઈ વાળો કાટ બનાવ્યો છું કડા દો મસ્ત છે સાહેબ. તમારે તો તળાવ ખોદવાથી મતલબ કે તમારે તળાવ ખણાઈ જાય. આલેલું હતું મારે માપ આલે પણ તમારે આખું તળાવ ખોદવાનું છે કે નહીં? બરાબર નહીં? ખોદવાનું પણ અહીંયાથી ઢૂકવાનું હતું તમારે કે પાસ કરી જ ખોદજો એ ખોદશે હાલો તો. પાણીનું ભરેલું હારું ફટાફટ ખોદી ગયું કે તો પોસાના તો બહી જ મળે ને તમારે અમે તો નાસ્તો આમાં લાવ્યો નહીં તમે તમે કોમ નહીં કર અને આ પાવડો જો તમે આલી ગયા તું આ તો આ જો હલેરો છે અરે આ તો જબર હેડા પાવડો શું જબર હેડે કપાળ જબર હેડે મારો એક કસકો મારો ભાજી ગયો તમે ભાજ્યો છે લાગે આ રકડ પકડીને છે હાલતું 2 રૂપિયા કપાય તમારા પાવડાના આમ તગારું ના કોદાળીને અમે ઘરનું લાવ્યો ખોદવા આ તમારો પાવડો કેવો છે તો કે હેડ જોઈ નથી ગતતી એ તમે એમ કર્યો છે લાગે ચાઇનામાંથી લાવ્યો છે સસ્તો. અરે દિલ્હીનો પાવડો છે ચાઇની સસ્તા છે ને આપણે પાવડો સસ્તો આવ્યો તો આજે પૂછી ના બેઠા ખાતું લઈને આચા જાય બેઠા એટલે કરે તો અરે મેં કચોરી બીજું બધું લાવ નાસ્તો તો તમે લેતા હો તો ખરે ખાઈને ઊભા થા. હે બાપાલે આ તો કચોરી લેવા ગયા છે એ કચોરી લઈને આવો મસ્ત. સાહેબ તો કચોરી લેવા ગયા મજા પડી ગઈ ફટાફટ આપણે ખોઈ જવો આજ તો કચોરી ખાવા મળશે ઘરે તો ઝોકા વખત આખો દાડો આપણે કે ખોદો આ પૈસાની કડકી ખૂબ હેડે મોણસ બહુ ચાલાક છે બાપુ. 4 લાખ હો 4 લાખ તો રહેવું પડે ને જમના જે તારે ખાવી થોડી ના મુચક ખોદું શું મમરા લાવવાના હતા પેલો લઈને આવ્યો. અમે યાર બુધાલાલ થોડો અંગૂઠા આવે છે કે નહીં આવતા બેંકમાં? આવતા જ નહીં, અમારે ક્યાં અંગૂઠા આપો. અલા બુધાલાલ નહીં આવતા.
એમાં તો આવી હવે ખોદવાનું કરશે ને હાલે? સાહેબ પછી મારો બધું લઈને આવવાનો તો કોક એક જોતું ખાવાનું. આવે તારે આપણે ઊભું થવાનું છે પેલો કોક કહેતો હતો ને પાપની દાબેલી ને હવે કચોરી કોક કેવું હા, કહેતો કચોરી. હતો. આમ તો કચોરી ખાવા મને ખોદું તો બોલો હે વધારે હાલ છે કે કટકો આપે. શું કરવું છે કાબા ના બેસે સાહેબ ને આવશે એટલે ગળા તો બેસે ને પછી એ આપણે એટલે આવે તો. પછી આપણે તો દાડો તળાવમાં હા તારે કાલે ઓર રાખવાની જેવું સાઈડ લઈને આયા તમે કેમ લઈને આવ્યા? આ એક ઓર રાખવા માટે સાહેબ લાયા છે. ઓર તો હું રાખે આટલું બધું ખુદ નહીં છે. તમે કોક પેલું ખાવા દોઢ કલાક પણ અમે તો તમે કીધું કચોરી લઈને આવશે તો બેઠા જ છે આપણ વસ્તુ મળી જાય એટલે કીધું એને મૂકી જાવ પેલા. કચોરી લઈને આવો તો અમે તો એમ નહીં ભાઈ કામ ચાલુ કરો ઝડપી. તમે કચોરી નહીં ખાઓ અમે ફોન તો ચાલુ કરાવજો. કામ ચાલુ કરાય. હા જલ્દી કામ ચાલુ કરો ભાઈ. રાજી આવી છે આજે કામ ચાલુ કરો કામ ભાઈ. હું સુપરવાઇઝર છું મને રાખવામાં આવે છે ભાઈ તમે કામ ચાલુ કરો ઝડપી. નવું મેં તો રાખ્યું છે થોડી બધું ફીટ આપણને પગાર નહીં આલે પાછું મેં મોડું પૂછે પાટા પડીને આપણે આલવા પડશે એ આપણા જેવું છે પાછું. કઈ દી આવ્યું છે ભાઈ તું? હું સુપરવાઇઝર છું મને કોન્ટ્રાક્ટે મોકલ્યો છે.